નમસ્કાર સાહેબ. હવે તમે ક્યાંથી આવ્યા છો? હું મલાડથી બોમ્બેથી આવ્યો છું. અને અહીંયા આપણે આજે સિદ્ધપુર ગુજરાતની અંદર વન ડે ટ્રેનિંગ આપણી ડીટીપી પ્રોગ્રામ હતો, તો એની અંદરથી તમે આજે શું શું નવું ટેકનિક શીખ્યા? એની અંદર ખાસ કરીને પોતાનો હકીકતમાં એ કે આપણે ડિસ્ટ્રીબ્યુટર જે ટ્રેનિંગ હતી પહેલા જે હતી ને 2 દિવસની વર્કશોપ, એમાં 1 દિવસની આજે વર્કશોપની મને જાણવા મળ્યું છે અને બહુ સરસ આજે ડીટીપી હતી વન ડે. ડીટીપી વન ડે હતું. એની અંદર ખાસ કરીને પોતાનું વિઝન ક્લિયર કરી અને પોતે એક આપણા ડિસ્ટ્રીબ્યુટરને નીચે સપોર્ટ કરી અને એમને હરેક જગ્યાએ પ્રોડક્ટ પ્રમોશન કરાવવું, બરાબર, પછી કીટ બનાવીને લોકોના ઘરે આપવી, બોક્સ બનાવવા, કીટો બનાવવાની અને કીટો અને અલગ અલગ એ લોકોનું પોતાનું કાર્ડ બનાવી, વિઝિટિંગ કાર્ડ બનાવીને આપવાનું. બરાબર, આ બધું અંદર જાણવા મળ્યું વિશેષ. અને સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડના વિષયમાં બી માઇન્ડ પાવરની ભાષા પણ સમજ્યા, જાણવા મળ્યું. બરાબર, એટલે ઘણું બધું શીખવા મળ્યું. બરાબર. બીજી વખત બી મારી કોશિશ હશે કે હું તો આવીશ, મારી સાથે મારા બીજા માણસો બી આવે સાથે. મતલબ બોમ્બે મલાડથી બીજા પણ લોકોને નેક્સ્ટ ટાઈમ લેતા આવશો? હા, બીજી વખત લેતો આવીશ. બરાબર. અને અત્યારે કેશવભાઈ સાથે આવ્યા છે. બરાબર. આજે કેટલા લોકો આવ્યા તમે? મારી સાથે કેશવભાઈ અમરોટ. બરાબર. મતલબ તમે આવ્યા ને એક ડિસ્ટ્રીબ્યુટર સાથે લાવ્યા છો, ડિસ્ટ્રીબ્યુટર. અને નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે કેટલા લોકોને સાથે લાવશો? કમસે કમ મારી કોશિશ છે કે 10 લોકોને તો આવીશ લઈને. 10 લોકોને ત્યાંથી મહારાષ્ટ્ર મલાડથી લઈને ઠેઠ આપણે ગુજરાત સિદ્ધપુર સુધી લઈને આવશો? હા, યસ. ઓકે. અને અત્યારે તમારી રેન્ક કઈ છે? મારો એટીસી છે સર. બરાબર. તો નેક્સ્ટ ડીટીસી રેન્ક નો મેસેજ તમારો ક્યારે? મારો ખાલી 2 મહિનામાં થઈ જશે. મતલબ આવનારા 2 મહિનાની અંદર તમારું ડીટીસી ક્લિયર થાય છે? ઓકે સાહેબ. ઓકે. તો તમે જબરજસ્ત આજે ઘણી બધી ટેકનોલોજી શીખ્યા છો અને ઘણી બધી ટેકનિક પણ તમે નોટ કરી છે. તો બસ એનો ફાસ્ટ ઉપયોગ કરી અને તમે ફાસ્ટ ડીટીસી બનો. ઓકે, થેન્ક યુ. જય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ સર.